એકદમ ક્રિસ્પી અને એકદમ કરકરા મકાઈના ભજીયા બનાવવા માટે આપણે 1 કિલો મકાઈમાંથી આ દાણા આપણે કાઢી લેવાના છે। હવે આપણે એને ક્રશ કરવાનું છે। આપણે બહુ બારીક ક્રશ નથી કરવાનું, સહેજ મોટું ક્રશ કરવાનું છે। જ્યારે ક્રશ થઈ જાય પછી આપણે આમાં 2 નાના કાંદા સમારીને નાખવાના છે, એક નાનું કેપ્સિકમ અને એક નાનું ગાજર, આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચું, ધનિયા પાવડર અને થોડું હલ્દી પાવડર। આમાં નમક આપણે સ્વાદ મુજબ એડ કરવાનું છે। હવે બધાને આપણે મિક્સ કરી દેવાનું। 1 કપ જેટલું આપણે ચણાનો લોટ અને અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરવાનું અને 2 ચમચી જેટલું તેલ। હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું। હવે આપણે આમાં બહુ બધું કોથમીર એડ કરવાનું। કોથમીર એડ કરવાથી ભજીયાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે। હવે એના નાના નાના ગોળા વાળી દેવાના અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી દેવાનું। રેડી છે મકાઈના ભજીયા। આ મકાઈના ભજીયા એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, એકદમ ક્રિસ્પી અને એકદમ કરકરા।